ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના પરિણામમાં થયેલા હોબાળાને લઈને આજરોજ પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ રદ કરવાની માંગ સાથે એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। જે બાદ કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકરોને પકડી લેવામાં આવ્યા। દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થવા પામી ત્યારે એક કાર્યકર તો પોલીસ વાન પર ચડી ગયો। જો કે કાર્યકરો કલેક્ટર ઓફિસમાં ઘૂસે તે પહેલા જ પોલીસે તમામને બહાર કાઢી 6 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। આપને જણાવી દઈએ કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે લેખિત પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી। જો કે જ્યારે આ પરિણામ જાહેર થયું ત્યારે અનેક મોટા ગોટાળા સામે આવ્યા, જેને કારણે ઉમેદવારોમાં રોષ હતો। આ મામલે છેલ્લા કેટલાય દિવસથી ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ ગૌણ સેવા દ્વારા યોગ્ય જવાબ ન મળતા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા। 2 દિવસ સુધી વિરોધ નોંધાવ્યો। ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકારી। ફોરેસ્ટ ભરતીમાં અગાઉ 8 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, તેવા હવે વધુ 25 ગણું મેરિટ જાહેર કરાય તેવી શક્યતા તો જાહેર કરી હતી। તો આ સાથે જ આ જાહેરાત પણ ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળ્યું। તો ઉમેદવારોની મુખ્ય માંગ તે છે કે સીબીઆરટી પદ્ધતિ જ નાબૂદ કરવામાં આવે અને ફોરેસ્ટમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવા હાલની જગ્યામાં વધારો કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।